ખાસવાડી સ્મશાનના નવીનીકરણમાં વિલંબ થતા વડોદરામાં મહારાષ્ટ્રીયન સમાજની ઉગ્ર આંદોલને ચીમકી ઉચ્ચારી છે। કારેલીબાગ સ્થિત ઐતિહાસિક ખાસવાડી સ્મશાન ગૃહના નવીનીકરણમાં થઈ રહેલા અસહ્ય વિલંબ સામે આજે મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણીઓએ ખાસવાડી ખાતે એકત્રિત થઈ ભારે રોષ ઠાલવ્યો હતો। આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે CSR ફંડમાંથી આધુનિકીકરણ માટે 15.50 કરોડ કોર્પોરેશનમાં જમા થઈ ગયા હોવા છતાં છેલ્લા 2 વર્ષથી તંત્રએ એક ઈંટ પણ હલાવી નથી। કામ અટકેલું હોવાથી નાગરિકોને સ્વજનોની અંતિમ વિધિ કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે, જેને સમાજ પોતાનું અપમાન ગણાવે છે। મહારાષ્ટ્રીયન સમાજે જાહેરાત કરી છે કે હવે આવેદનપત્રો આપવાને બદલે તેઓ પરવાનગી વગર સીધા જ મ્યુનિસિપલ કમિશનર, સાંસદ અને ધારાસભ્યોને મળીને જવાબ માંગે છે। જો તંત્ર કામ ન કરી શકતું હોય તો આ પ્રોજેક્ટ સમાજને સોંપી દેવામાં આવે, જે લોક ભાગીદારીથી પૂર્ણ કરાશે। બેઠકના અંતે સત્તાધીશોને સદબુદ્ધિ આવે તે માટે સ્મશાન પરિસરમાં જ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શિત કરાયો હતો। રોજ વડોદરા શહેરમાં વસતા સર્વ મહારાષ્ટ્રીયન સમાજના મુખ્ય આગેવાનો 30થી 35ની સંખ્યામાં ખાસવાડી ડસ્ટબિનવાળી જગ્યાએ ભેગા થયેલા છે। છેલ્લા 3 વર્ષથી સરકાર, સ્થાનિક પ્રશાસન, ચૂંટાયેલા સાંસદો, ધારાસભ્ય મહારાષ્ટ્રીયન સમાજનો ઘોર અપમાન કરી રહ્યા છે ને અપમાન કરેલ છે। અને આજે નવીનીકરણનો 2 થી 2.5 વર્ષનો સમય આપેલો, જેના 15.50 કરોડ CSR ફંડ દ્વારા કોર્પોરેશનમાં જમા થઈ ગયેલ છે, છતાં અહીંથી આજુ આ 6 ઓરડીઓમાંથી એક ઈંટ પણ હલાવી નથી। અને જૂની જગ્યાએ તકલીફ બંને વિધિ એક જગ્યાએ કરવા પડતી હોવાથી બહુ તકલીફ પડે છે। એટલે આજે મહારાષ્ટ્રીયન સમાજે નક્કી કર્યું છે કે હવે કોઈ આવેદનપત્ર નહીં કે કોઈ જ નહીં, ડાયરેક્ટ આ પદાધિકારીને મળવાનો સમય નક્કી કરીશું અને પરવાનગી લીધા વગર એમને મળવા જઈશું। કારણ કે મ્યુનિસિપલ કમિશનર છે એ પણ જનતાનો નોકર છે, ચૂંટાયેલા ધારાસભ્ય, સાંસદ એ બી જનપ્રતિનિધિ, જનતાના સેવક છે। એટલે એમની પાસે હવે અમે સીધા આક્ષેપ કરીશું કે આ કામ ક્યારે ચાલુ કરો છો તે જણાવો, નહીં તો મહારાષ્ટ્રીયન સમાજને સોંપી દો। અમારો મહારાષ્ટ્રીયન સમાજ સાથ સહકારથી તૈયાર કરીશું। એની સ્ટ્રેટેજી માટે આજની મિટિંગ રાખી અને આ લોકોને સદબુદ્ધિ આપી એટલે રામધૂનનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો। જય હિન્દ, જય ભારત।